મિત્રો નમસ્તે. વાત કરવી છે બાળકોની, ખાસ કરીને 1 થી 16 વર્ષના બાળકો. આપણા સ્મૃતિ ગ્રંથમાં એવું લખ્યું છે કે 1 થી 16 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી માતા પિતાએ બાળકને ખીજાવાનું તો નહીં જ, પણ બાળક જોતું હોય ને એવી રીતનું બીજાને ખીજાવાનું નહીં. એની અસર શું થાય છે, શું અસર થાય? તમે બાળકને જોયું? ક્યારેક બાળક ભડકી જતું હોય, ક્યારેક બાળક થડકી જતું હોય. જાગૃત અવસ્થામાં તમે બોલાવો ને એટલે આમ એમને આંચકો લાગે. આવું બાળક હોય, અથવા તો ઊંઘની અંદર ધડકી ફડકી જતું હોય, અથવા દાંત કચકચાવતું હોય, ઊંઘમાં રડતું હોય, ઊંઘમાં ગુસ્સો કરતું હોય, ત્યારે સમજવાનું કે બાળકને કંઈક તકલીફ છે. શું તકલીફ છે ખબર તમને? બાળક છે ને, બાળક એ સૌથી વધારે પોતાની જાતને ચાહે છે. એની જાત છે ને એના માટે થઈને એ એકદમ આમ ભાવ વિભોર થઈ તમે એના વખાણ કરશો ત્યારે, એની જાત ઉપર તમે છે ને ટીકા કરશો ને તો પણ એટલું દુઃખી થશે, એને ખૂબ અપમાન લાગશે. અને એના વખાણ કરશો, એને હૂંફ આપશો, એને આપણે કઈ ફૂલાવશો ને તો પણ એટલી સરસ અસર થશે. જે પોતે પહોંચી નહીં શકે ને ગજા ઉપરનું જોર કરશે તમે એને જે બાબતમાં વખાણ કરશો. એનો અર્થ એવો કે બાળકને જોરદારનો એક અહમ હોય છે. એટલે બાળક થડકી જતું હોય, ધડકી જતું હોય તો એક મિત્રો યાદ રાખવાનું કે બાળકને ઉતારી પાડવાનું નહીં. દરેક પેરેન્ટ્સ આ ખાસ જોવા જેવું છે. જોતા જ નથી હોતા. બાળકને આપણે ઇગ્નોર કરીએ. બાળક એટલે શું વળી? બાળકને ધમકાવીએ, બાળકને આમ હળબડાવીએ, પપડાવીએ, ક્યારેય નહીં કરવાનું. બાળક પ્રત્યે તમે જેટલો રિસ્પેક્ટ રાખશો, જેટલો રિસ્પેક્ટ, માનો કે તમારી ઘરે સચિન તેંડુલકર આવ્યો, લતા મંગેશકર આવી, અને તમે જે એને રિસ્પેક્ટ આપો ને એવો જ રિસ્પેક્ટ જો તમારા બાળકને તમે આપશો ને તો તમારું બાળક સચિન તેંડુલકર બનશે, લતા મંગેશકર બનશે, એના જેવો બનશે, મહાન બનશે. તમે જોજો, બાળકને જ્યારે તમે હળબડાવો, પપડાવો, ખીજાવશો ને ત્યારે બાળક અતિ લઘુતા ગ્રંથિમાં આવે છે. બાળકનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. તમારે બાળકને આત્મવિશ્વાસ બનાવવો છે, તમારે બાળકને દૃઢ મનોબળવાળો બનાવવો છે, તમારે બાળકને માનસિક આરોગ્યમાં બહુ સારો બનાવવો છે અથવા વિકૃત બનાવવો છે. આ બધું જ કેની ઉપર આધાર રાખશે? બાળક સાથે તમારું પેરેન્ટ્સનું બિહેવિયર કેવું છે, માતા પિતાનું બિહેવિયર કેવું છે, એની સાથે કેવો રિસ્પેક્ટ રાખે છે, એની ઉપર તમારું બાળક મહાન અથવા તો કોમન સામાન્ય થશે. બાળકને માતા પિતાએ શા માટે એની સાથે સારું બિહેવિયર કરવાનું? એ બીજાને ઇગ્નોર કરે છે, બીજાનું જોતો નથી, પણ માતા પિતાને એ ખૂબ માને છે, એની પર શ્રદ્ધા છે, એની પર વિશ્વાસ છે. એ એને હીરો માને છે, પિતાને ને માતાને. હવે જેને હીરો માને છે, જેની ઉપર અતૂટ વિશ્વાસ છે, એ જ જો એને ભાંગી નાખશે, તોડી નાખશે, તારામાં કાંઈ નથી, તું આમ છો તેમ છો. તમે મિત્રો, મેં તો બહુ માર્ક કર્યું છે, વાંચેલું કરતા મેં માર્ક કરેલું છે. જેના પિતા એના બાળકને જાહેરમાં અથવા એકાંતમાં, એવું નથી જાહેરમાં જ જાહેરમાં તો નહીં જ ઉતારવાનો, ઉતારી પાડવાનો નહીં જ જાહેરમાં, પણ એકલા હોવો ને ત્યારે પણ એને ઇગ્નોર નહીં કરવાનો. હવે જા જા, તને શું ખબર હોય, એસા બાળકને આવું ક્યારેય નહીં કરવાનું. બાળકને તમે જ્યારે તમે પિતા તરીકે એવું બિહેવિયર કરો છો ને ત્યારે બાળક પોતાની શક્તિને માપી લે છે કે હું કંઈ નથી, અને તમે જ એને વખાણ કરો ને, વાહ બે તાલીઓ પાડો ને, એટલે એ બેટો માની બેસશે કે મારી અંદર તો કંઈક ઈશ્વરે અતૂટ ને અદ્ભુત શક્તિ આપી છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો. જો તમે બાળકને વારંવાર ટોકે રાખશો ને, ભણેલ માણસો ટોકે, જો અભણ માણસો નથી ટોકતા. અભણ માણસો તો એમ કે બેટા એ અમને ન ખબર હોય, તું ભણેલો છો, તું બતાવ ને, તું જાણીને કે. આમ એને પ્રોત્સાહન આપે છે. અને ભણેલ, તને શું ખબર હોય, જા જા છટોવા, તને ના ખબર હોય, તને કાંઈ નથી આવડતું. આપણે સતત સરખાવીએ, પાડોના છોકરા એ રે અથવા ભાઈ બહેન સાથે સરખાવીએ. સરખામણી ક્યારેય નહીં કરવાની, ક્યારેય એને તોડી નહીં પાડવાનું, ક્યારેય ઉતારી નહીં પાડવાનું, ક્યારેય એની ટીકા નહીં કરવાની. તમે જુઓ એ બાળક કેવો થશે. અને એ બીજી બાબત કે બાળક આવો ધડકી જતો હોય, થડકી જતો હોય, સ્વપ્નમાં રોતો હોય, દાંત કચકચાવતો હોય, તો એવું નથી કે તમે જ એને ખીજાવશો. તમે બાળકને નહીં ખીજાવ, અને પિતા તરીકે એની માને એટલે કે તમારી પત્નીને હડબડાવશો, ખખડાવશો, ધમકાવશો, અને આ બાળક જોતું હશે ને તો બાળકને એટલો જ આઘાત લાગશે જેટલું એને પોતાને હડબડાવો, પપડાવો છો એટલો. એટલે બાળકની હાજરીમાં બાળકની માતા સાથે પણ બહુ સારામાં સારો વ્યવહાર કરવાનો. તમે જુઓ, જેના દાંપત્ય જીવન સારા નથી ને એના બાળકો ખૂબ ભયંકર બન્યા છે. આપણા સમાજમાં જોવા મળે, અને ઇતિહાસમાં પણ તમે જુઓ કે હિટલરની માતા પિતાનું દાંપત્ય જીવન સારું નહોતું. એની માતા માતા હતી ને એ સોતેલી માં હતી હિટલરની. એટલે એને પ્રેમ ન મળ્યો.
પ્રેમના કારણે એમ કહેવાય છે પ્રેમ ન મળ્યું ને એના કારણે એ અતિ હિંસક, નિષ્ઠુર અને એકદમ ઘાતકી બન્યું. એવી જ રીતનું સિકંદર તમે જુઓ, સિકંદરની પિતા યોદ્ધો હતો, એક આખે આ યુદ્ધમાં તૂટી ગઈ હતી, અને એની માં એક જાદુગરની હતી. એની બેની વચ્ચે પણ જ્યારે ક્યારેય દાંપત્ય જીવન સુખદ નહોતું. એનો છોકરો આવો એકદમ, આમ ભલે સિકંદર આપણે મહાન કહીએ, પણ સિકંદરે કર્યું શું? આમ જોઈએ તો હિંસા કરી છે, જગતમાં ભરપૂર હિંસા કરી અમે. એવી રીતના તમે ચંગીઝ ખાનને જુઓ, એવી રીતના તમે મુસોલિનને જુઓ, એવી રીતના આધુનિક તમને કહું સદામ હુસેન પણ એની સોતેલીમાં હતી, સદામ હુસેનની. અને એવી જ રીતની લાદેનને પણ એને પ્રેમ નથી મળ્યો, એને પણ એની પોતાની માનો પ્રેમ નહોતો મળ્યો, પિતાનો પ્રેમ નહોતો મળ્યો. એ તો 54 સંતાનો હતા લાદેનને. એટલે મિત્રો, એની સામે તમે સ્વામી વિવેકાનંદને જુઓ, સુભાષચંદ્ર બોઝને જુઓ, કોઈ પણ મહાન પુરુષોને જુઓ, બંનેના માતા પિતાને જુઓ, જે વિકૃત થયા છે એ, અથવા તો જે કોમન આપણા સમાજમાં સામાન્ય છે, એના માતા પિતાનું દાંપત્ય જીવન જુઓ, પ્રેમ નહીં. એના પિતા વિકૃત હશે, હિંસક હશે, ગમે ત્યાં આમ બરોડા પાડતા હોય. આપણે શું કરીએ છીએ ખબર? આપણે નિષ્ફળ જઈએ છીએ ને, આપણા સંસારની નિષ્ફળતા, હતાશા છે ને, એ આપણે આપણા બાળકો ઉપર ગુસ્સાથી ઉતારીએ છીએ. મિત્રો, ફૂલ છે, ઈશ્વરનું ફરજંદ છે, ઈશ્વરનું એક અજીબ અને આમ કહેવાય ને કે એક નિતાંત પ્રેમ આપણી ઘરે આવ્યો છે. જેવી રીતના આપણે એક સેલિબ્રિટી આપણી ઘરે આવે અને જેટલું આપણે એને આવકાર અને સ્વાગત અને એને સન્માન જાળવીએ ને, એટલું સન્માન તમે જો બાળકોનું જાળવો છો, તમારા બાળકોનું, તો તમારો બાળક લાખોમાં એક બનશે. એ 100%ની વાત છે. આ ખાલી ફાકા ફોજદારી નથી. તમે સમાજમાં જોજો, નિરીક્ષણ કરો, વાંચવા કરતા નિરીક્ષણ કરો, સમાજમાં જોવા મળશે. જે લોકો અતૂટ આમ અદ્ભુત થયા છે ને, એ આવી રીતના બાળકો બન્યા છે. એના માતા પિતાનું બિહેવિયર, એની પ્રત્યે વિશ્વાસુ હતું, એની કદર કરતા હતા, એનો વખાણ કરતા હતા, એના માટે તાલીઓ પાડતા હતા. અને ક્યારેય નાની નાની આપણે શું માનીએ કે આપણે એને ખીજાઈએ ને થોડાક, એટલે આમ આપણે પોઝિટિવ હોઈએ, આપણે પોઝિટિવ એમ કે એ પોઝિટિવ માટે ખીજાવું છે, અને ખીજાઈ તો જ ખબર પડે. તો એની અંદર ક્યારેય નથી નીકળતું પોઝિટિવ, એની અંદરથી ખીજાઈને. બાળકો વખાણથી જ ફૂલાય છે. તમે નાના હતા ત્યારે યાદ કરો ને, તમને વખાણતા ત્યારે શું થતું? મને યાદ છે, મને ખૂબ ગમતું. અને જ્યારે આપણે કોઈક ટીકા કરતા હતા ને, ત્યારે આપણને કેવું થતું. બાળકનો અહમ સેન્સિટિવ હોય છે. તમે જ્યારે તમારા બાળકને ખીજાવો ને, તમે રૂપિયા કમાવા માટે કેટલો પ્રયત્ન કરો, રૂપિયાની નુકસાની જાય ત્યારે તમે કેટલું દુઃખ અનુભવો છો. મિત્રો, એટલી જ આ ગંભીર બાબત છે. તમે તમારી સંતતિ છે ને, તમારી મોટી સંપત્તિ છે. તમે જ્યારે એને ખીજાવશો ને, ઇગ્નોર કરો છો, એને ઉતારી પાડો છો ને, ત્યારે તમે લાખોની એની ઉર્જા ગુમાવો છો બાળક બાકી મહાન થઈ શકે. વાતાવરણ બાળકનું ઘરની અંદર સૌથી સારું હોવું જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.